ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે આવી છે। આવી વાતો ઉચ્ચારનાર આમ આદમી પાર્ટી છે તેનો કિલ્લો હવે ધ્વસ્ત થઈ રહ્યો છે અને એક પછી એક નેતા પાર્ટી છોડી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશનદાસ બાપુ ભાદરકાએ આ પાર્ટી છે તેની અંદરની પોલ ખોલી દીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી મુખ્ય બે પાર્ટીઓ છે અને આમ આદમી પાર્ટી ત્રીજે વિકલ્પ તરીકે પાર્ટી આવી છે। આવી વાતો ઉચ્ચારનાર આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ઝઘડી રહ્યા છે તેવી વાતો સામે એટલા માટે આવી રહી છે કે જે પાર્ટી છોડે છે તે જ નેતા આરોપ લગાવી રહ્યા છે કે પાર્ટીમાં ચોક્કસ લોકો છે તે વર્ચસ્વ ઈચ્છી રહ્યા છે, ચોક્કસ લોકો તેની કમાન ઈચ્છી રહ્યા છે અને ચોક્કસ લોકોને સાચવવામાં આવી રહ્યા છે। એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરશનદાસ બાપુ ભાદરકા જે અવારનવાર ભારતીય જનતા પાર્ટી છે તેને ભાંડતા હતા, અત્યારે તે આમ આદમી પાર્ટીને ભાંડી રહ્યા છે ને જ્યારે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા જમીની સ્તરના નેતા રાજુ કરપડાએ આ પાર્ટી છોડી છે તે જ મામલે આ કરશનદાસ બાપુએ પ્રતિક્રિયા આપી છે। આપણી સાથે હાલ કોંગ્રેસના નેતા અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે। બાપુ, શું કહેશો, જે રીતે આમ આદમી પાર્ટીના ખેડૂતો માટે લડત ચલાવતા નેતા રાજુ કરપડાએ અચાનક રાજીનામું આપી દીધું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? જી, હું એમાં ક્યાંય અચાનક વાળી વાત કે કોઈ શોકિંગ વાળી વાત કે એને અંડરલાઈન એટલા માટે નથી કરતો કારણ કે હું ખૂબ સારી રીતે જાણું છું કે જે માણસ લોકશાહીની સાચી ચિંતા કરતો હોય, પીડિતો અને ખેડૂતોની આભાસી નહીં પણ વાસ્તવિક ચિંતા કરતો હોય, સત્યને વરેલો હોય, દેશ અને દેશની આવતીકાલ માટે ચિંતિત હોય અને વાસ્તવિકતાની આવતીકાલને માનતો હોય, આભાસી પણ નહીં, જે પારદર્શકતામાં માનતો હોય, પરિપક્વતામાં માનતો હોય, એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ન ટકી શકે। હજી પણ નવા સમાચાર સમયાંતરે મળતા રહેશે। સર, આમાં એવું પણ વાત છે કે ભારતીય જનતા પાર્ટીના દબાણના લીધે આ રાજીનામું આપવામાં આવ્યું હોય, ડરાવવામાં આવ્યા છે, તો આ વાતને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે એક બાદ એક દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી રહ્યા છે। જી, એનો જવાબ તો રાજુભાઈ પોતે જ આપી શકે, પણ રાજુભાઈને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી દબાણમાં આવે એ ટાઈપનો એનો સ્વભાવ છે નહીં, પણ એનો સચોટ જવાબ તો રાજુભાઈ જ આપી શકે। તો બાપુ, હવે કઈ રીતે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીની સ્થિતિને ને જે રીતે તમે નારાજ થયા, ઉમેશ મકવાણા નારાજ થયા, તો શું કારણો છે આ નારાજગી પાછળ? કેમ કે કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાથી પણ એમની નારાજગી ચાલતી હતી રાજુ કરપડાની આંતરિક બાબતો પાર્ટીની। એ તો હું પહેલેથી કહેતો આવું છું કે સંગઠનની સફળતા માટે સમૂહ કેન્દ્રીય વલણ હોવું જોઈએ। જ્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં વ્યક્તિ કેન્દ્રીય વલણ જોવા મળે છે અને આમ આદમી પાર્ટીની આવતીકાલ માટે તમે પૂછતા હો તો બેસણા માટેની તૈયારી કરી લ્યો, આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ પણ નહીં રહે। સાહેબ, તો કોણ એવા લોકો છે કે જેઓ કેન્દ્રીય જે સમૂહનીકરણના બદલે પોતાનું વ્યક્તિગત ચલાવી રહ્યા છે? તમે 6 મહિનાથી 1 વર્ષની રાહ જોવો, બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। જે હકીકતમાં પરિપક્વ છે, દીર્ઘ દ્રષ્ટિમાં માને છે, વિઝનમાં માને છે, લોકશાહીની ચિંતા કરે છે, ખેડૂતો અને પીડિતોની વાસ્તવિક ચિંતા કરે છે, ખાલી આ લોકોની જેમ આભાસી નહીં, આવા લોકો ઓટોમેટિક પાર્ટીથી કિનારો કરી જશે અને પાછળ જે કઈ આંગળીના વેઢે ગણા એ રહેશે એ બધા આના ભાગીદાર હશે કે જે પાર્ટીને ડેમેજ કરે છે। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર કરશન બાપુ, તમે જોડાઈને તમારા મહત્વપૂર્ણ સમય આપ્યો ને। આમ કરશનદાસ બાપુ ભાદરકાનું કહેવું છે કે આમ આદમી પાર્ટી છે તે લોકો માટે કામ કરવી જોઈએ, તેના બદલે આ પાર્ટીમાં હવે ચોક્કસ લોકો પોતાના માટે કામ કરાવી રહ્યા છે અને તે જ કારણસર આંતરિક વિખવાદો વધી રહ્યા છે, આંતરિક ખટપટ વધી રહી છે અને તે જ કારણસર એક પછી એક નેતાઓ છે તે આ પાર્ટી છોડી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।